નમસ્કાર, જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કિરણ બથવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ। ગરડા હરિભક્તોએ 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું। ગરડા ગોપીનાથજી મંદિર ખાતે બહેનોએ છાજ્યા લઈ વિરોધ કર્યો। આવેદનપત્ર આપી લંપટ સાધુઓને હટાવવાની માંગ કરી। સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓના એક પછી એક કરતૂતો બહાર આવી રહી છે। લંપટાઈ કરતા વિડીયો, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરતા સંતોના વિડીયો સામે આવતા હરિભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે, જેને લઈ ભક્તો હવે ધર્મને બચાવવા મેદાને આવ્યા છે। ત્યારે ગરડા સ્વામિનારાયણ ગોપીનાથજી મંદિર મોટી સંખ્યામાં હરિભક્તોએ છાજ્યા લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ સાથે જ ટ્રસ્ટીઓને આવેદનપત્ર આપી લંપટ સાધુઓને હટાવવાની માંગ કર સાથે 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। વડોદરામાં 3 સ્વામી વિરુદ્ધ થયેલ દુષ્કર્મની ફરિયાદ તેમજ ગરડામાં સૃષ્ટિ વિરુદ્ધના કાર્યો સહિતની બાબતોને લઈ હરિભક્તોમાં સતત વિરોધ વધતો જાય છે। ત્યારે આજે સ્વામીઓને લંપટ લીલા અને વાયરલ વિડીયોને લઈ મોટી સંખ્યામાં હરિભક્તો ગરડા મંદિર પર પહોંચ્યા હતા, જ્યાં સ્વામિનારાયણના સિદ્ધાંતોના હિતરક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। મંદિરમાં લંપટ સંતો સામે બેનરો લગાવી નારેબાજી કરવામાં આવી હતી। બેનરોમાં આ પાંખડી સંતોને દૂર કરવાની માંગ કરાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે વધુ એક સ્વામીની પાપલીલા સામે આવી છે, જેમાં રાજકોટની યુવતી સાથે ખોટા લગ્ન કરી ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, તેમજ હોસ્ટેલ સંચાલકે દવા પીવડાવી ગર્ભપાત કરાવ્યો હતો। ગુજરાતમાંથી આજે મોટી સંખ્યામાં પ્રતિનિધિ સ્વરૂપે સમગ્ર ગુજરાતના મોટા શહેરમાંથી 1-2 કરીને હરિભક્તો આવ્યા છે। એમાં હજારોની સંખ્યામાં હરિભક્તો આવેલા છે। ધર્મેશભાઈ, ગરડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડ ખાતે કેટલા લોકો હરિભક્તો આવેલા છે અને કેવા પ્રકારનો વિરોધ, શું કારણ? કયા સંપ્રદાયના હરિભક્તો? પૂરા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો તેમજ સનાતન ધર્મને માનનારા તમામની લાગણીઓને ઠેસ પહોંચી છે। ત્યારે તમામ હરિભક્તો, સત્સંગીઓ, બિનસત્સંગીઓ તમામ આજે ગરડામાં એકત્રિત થયા છે। એનું કારણ માત્ર એક કે ગરડા ટેમ્પલ બોર્ડના જે ટ્રસ્ટીઓ તથા તેમના જે કોઠારી ભાનુપ્રકાશ, હરિજીવન, આમના જે દુષ્કૃત્યો બહાર આવેલા છે એમનો સમગ્ર સનાતન ધર્મમાં તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિરોધ ફેલાઈ રહ્યો છે અને આમના અત્યાચાર દિન પ્રતિદિન વધી રહ્યા છે। જેમ કે થોડાક સમય પહેલા ગઢપુર મંદિરમાં સાંખ્યોગી બહેનો જ્યારે શૌચક્રિયા ઉપર જતા હોય ત્યારે એમના વિડીયો ક્લિપ બનાવી અને આ સાધુઓએ વાયરલ કરેલી એમના સીસીટીવી ફૂટેજ પણ અહીંયા મુખ્ય કઈ માંગ છે તમારી? મુખ્ય માંગ એ છે કે જે અહીંયા દુષ્કૃત્ય કરનાર ભગવત પ્રકાશ અને હરિજીવન બેની જે વિડીયો ક્લિપ જાહેર થઈ છે એમને તાત્કાલિક ધોરણે અહીંયાથી મંદિરમાંથી હટાવો એવી પૂરા સત્સંગ સમાજની માંગ છે। જ્યાં સુધી એ લોકો હટશે નહીં, અત્યારે અમે આવેદનપત્ર આપી અને અલ્ટિમેટમ આપેલું છે કે 7 દિવસની અંદર કાર્યવાહી કરો। અને પૂનમે એમના ટ્રસ્ટીઓની મીટિંગ છે, ટ્રસ્ટીઓ હાલ મળ્યા છે પણ સાધુઓ ભાગી ગયા છે અને સાધુઓને કહેવાનું એ કે તમે કેમ મીડિયા સામે આવતા નથી અને હરિભક્તોથી કેમ દૂર રહો છો? જ્યારે વડતાલમાં 2 દિવસ પહેલા અમે આવેદનપત્ર દેવા ગયા હતા ત્યારે ત્યાંના સંત વલ્લભ કોઠારીએ ગઈકાલે નિવેદન આપ્યું કે 1 વાગે હરિભક્તો આવે નહીં, 10 વાગે આવ્યા તો અમે હાજર નહોતા, 1 વાગે આવે તો કોણ હાજર હોય? અરે ભાઈ, અમે તો 10 વાગ્યાના આવી ગયેલા હતા। તમારા ઓન રોડ માંગણી નહીં સંતાય તો તમારું આંદોલન ચાલુ રહેશે હટાવવા સુધી? માંગણી નહીં સ્વીકારાય તો હાલ અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે અમારું આંદોલન ચાલુ છે। જો માંગણી નહીં સ્વીકારાય તો ભગતસિંહના રસ્તે પણ અમે ચાલીશું। ભગતસિંહ અને અમારા સંપ્રદાય